શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી યોજવા ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ। ઇણાજ વેરહાઉસ ખાતેથી જિલ્લાની ચારેય વિધાનસભા માટેના 1299 બેલેટ યુનિટ, 1299 કંટ્રોલ યુનિટ અને 1402 વીવીપેટનું રાજકીય પક્ષના પ્રતિનિધિઓ અને એઆરઓની હાજરીમાં વિતરણ। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં લોકસભાની જૂનાગઢની બેઠકમાં સંમિષ્ટ ગીર સોમનાથ જિલ્લામાં 4 વિધાનસભા મત વિસ્તાર માટેના ઈવીએમ મશીનોને આજે ઇણાજ ખાતે આવેલા વેરહાઉસ ખાતેથી રવાના કરવામાં આવ્યા હતા। રવાના કરવામાં આવતા ઈવીએમ મશીન જે તે વિધાનસભા મત વિસ્તાર ખાતે સુરક્ષિત રીતે રાખવામાં આવશે અને મતદાનના દિવસે તેનો મતદાન માટે ઉપયોગ કરવામાં આવશે। જિલ્લા ચૂંટણી અધિકારીની નિષ્ણામાં સુદ્રઢ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ થયું છે। તેના ઉપલક્ષમાં ગઈકાલે રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવ્યા બાદ ઈવીએમ મશીનોને આજે જે તે સ્થળે સુરક્ષા સાથે રવાના કરવામાં આવ્યા હતા। આજે સવારે ઇણાજ વેરહાઉસ ખાતેથી જિલ્લાની ચારેય વિધાનસભામાં ઉપયોગમાં લેવાનાર 1299 બેલેટ યુનિટ, 1299 કંટ્રોલ યુનિટ અને 1402 વીવીપેટનું રાજકીય પક્ષો અને એઆરઓની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યું હતું। આજરોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે તહેવારોને લઈને વિજપડી રૂરલ પોલીસ ચોકી ખાતે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। એનએન ન્યૂઝ સોમનાથ। દર્શક મિત્રો, તમારી આસપાસ વધી રહેલી નવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।